વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 2. હવે આપણને એવું કીધું છે કે 80 સેમી, 48 અને 24 સેમી માપ ધરાવતા એક સુટકેસને તાડપત્રીના કવરથી ઢાંકવાની છે. મતલબ આપણી પાસે એક સુટકેસ છે, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. મતલબ કે એ કેવી છે તો કે લંબઘન છે. એ તો આપણું પાકું થઈ ગયું. એની લંબાઈ કંઈક આપી છે આપણને 80, પહોળાઈ 48 અને ઊંચાઈ 24. આ કદાચ ફિગર આડાવડું થાય તો ચિંતા નથી, કારણ કે બધાના ગુણાકાર જ કરવાના છે. હવે આવી 100 સુટકેસને ઢાંકવાની છે. તો દાખલો પહેલા તો શું ગણશું તો કે આપણે આનું પૃષ્ઠફળ ગોતી લેશું. પૃષ્ઠફળ શા માટે તો કે આપણે આની ફરતી સાઈડો ગોતવી છે. આગલા પહેલા દાખલામાં સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુની ફરતે આપણે ગોતીએ ત્યારે આપણે પૃષ્ઠફળ ગોતીએ, અંદર કેટલું સમય એ ગોતીએ ત્યારે ઘનફળ ગોતીએ. પૃષ્ઠફળ મળી જશે, એને આપણે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે. શા માટે હું 100 વડે ગુણીશ તો કે આપણને એવું કીધું છે કે આવી 100 સુટકેસને ઢાંકવા કવર બનાવવાનું છે. તો આપણને એક જવાબ મળશે. હવે આ જે જવાબ છે એમાં આપણને પાછું જો નવું કીધું, 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે? તો આપણી પાસે એક તાકો છે, કાપડનો તાકો છે, એની પહોળાઈ 96 છે અને આમાં આવા મીટરના કેટલા મીટરનો આ તાકો જોઈએ? તો આપણે શું કરવું પડે? પહેલા તો આનું પૃષ્ઠફળ એક સુટકેસનું ગોતશું, એને ગુણ્યા 100 કરશું એટલે આપણને ટોટલ જરૂરિયાત આપણને ખબર પડી જશે. પછી આ 96 ગુણ્યા 100 કરી નાખીશ, એટલે કે 1 મીટર કાપડમાં કેટલું ક્ષેત્રફળ કવર થાય ઈ કરી દઈશ અને એને ભાગ્યા પછી હું આ કરી દઈશ, એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આને આપણે સાફ કરી દઈએ અને આપણી પાસે જે છે એ પહેલા લખી લઈએ. તો મારી પાસે એક છે L, એક છે B અને એક છે H. L કેટલું છે તો કે 80 સેમી, B કેટલું છે 48 સેમી અને H કેટલું છે 24 સેમી. તો હવે આપણે લખીએ સુટકેસ માટે જરૂરી તાડપત્રીનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. HL લખો, LH લખો, બંનેમાં કંઈ ફેર નથી. તો 2 કૌંસમાં L અને B કેટલા છે તો કે 48 અને 80. તો અહીં લખીએ 80 ગુણ્યા 48, આપણું પહેલું થઈ ગયું, વત્તાના વત્તા. BH કેટલા છે તો કે 48 અને 24, તો બીજું લખી નાખું 48 ગુણ્યા 24 એ વત્તાના વત્તા. ત્રીજું લખી નાખું LH કેટલા છે તો કે 80 અને 24, તો કે 80 ગુણ્યા 24, આ ત્રીજું થઈ ગયું. હવે સાદું રૂપ આપી દે, 48 ગુણ્યા 8 કરી નાખીએ. 48 ગુણ્યા 8, 88 64 નો ચોગડો, વધી પડી 6, 8 ચોક 32 ને 6 38. તો અહીંયા થઈ ગયા આપણી પાસે 2 કૌંસમાં 38 384 અને અહીંયા તો 80 હતા ને આપણે 8 ગણ્યા હતા, 1 શૂન્ય નહોતું ગણ્યું. હવે લખી લઈએ તો 3840. અહીંયા આવીએ 48 ગુણ્યા 24 કરીએ આપણે, એનું આપણે અહીંયા સાઈડમાં કરી લઈએ. 48 ગુણ્યા 24, એકમ દશકની શૂન્ય, 8 દુ 16 નો છગડો, વધી પડી 1, 4 દુ 8 ને 1 9, વત્તાના વત્તા, 8 ચોક 32 નો બગડો, વધી પડી 3, ચોકે ચોકે 16, 17 18 ને 19, એ 19 થઈ ગયા. 2 ના 2, 9 ને 6 15 નો પાંચડો, વધી પડી 1, 9 ને 10 ને 1 11. તો આ આપણને મળ્યા 1152. એને વત્તા ત્રીજું કરી લઈએ આપણે 80 ગુણ્યા 24, તો કે 24 ગુણ્યા 8, 8 ચોક 32 નો બગડો, વધી પડી 3, 8 દુ 16, 17 18 ને 19, તો 192. પણ એક મીંડું નહોતું ગણ્યું, હવે ગણ લઈએ તો કે 1920. હવે આપણે શું કરીએ તો કે સરવાળો કરીએ, છેલ્લો અંક લઈ લઈએ, 0 2 અને 0, તો અહીંયા થઈ જશે 2, 2 ને 5 7, 7 ને 4 11 નો એકડો, વધી પડી 1, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 8 19 નો નવડો, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 3 6, 6912. હવે
આ જે 6912 આવ્યા એને ગુણ્યા આપણે 2 કરી નાખીએ. અહીંયા આપણે કરી નાખીએ 6912 એને ગુણ્યા 2, 2 દુ 4, 2 કુ 2, 9 દુ 18 નો આંકડો, વધી પડી 1, 6 દુ 12 ને 1 13, તો આપણને મળ્યા 13824. તો આપણને મળ્યા 13824 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને મળ્યું એક સુટકેસ માટે. હવે આવું આપણે 100 સુટકેસ માટે ગોતવાનું છે, તો આપણે લખીએ તેથી 100 સુટકેસ માટે આપણે શું લખી શકાય? તો કે 13824 એને ગુણ્યા 100 બરાબર 13824, 2 0 એમ જ મૂકી દે, 1020 સેન્ટીમીટરનો વર્ગ. આ 100 સુટકેસનું થઈ ગયું. હવે આપણા દાખલામાં થોડું ચેન્જ કરવાનું છે. શું? તો કે આપણે જો ઢાંકવા માટે આપણી પાસે જે કાપડ છે એ 96 મીટર પહોળું છે, 96 સેન્ટીમીટર પહોળું છે અને કેટલા મીટરનું છે એટલે કે 1 મીટર લાંબુ છે. આપણે અત્યારે એમાંથી એક કટકો જ કાપી લીધો. આપણા ટાંકો હોય કાપડનો, તો આ જે છે એ 96 સેન્ટીમીટર છે. પછી તો જેટલા મીટર જોતું એટલા મીટર છે. તો આમાંથી આપણે પેલા એક કેટલું થાય ને એ સમજી લે. તો આ 96 મીટર થયું અને આ 96 સેન્ટીમીટર ને આ 1 મીટર, અને 1 મીટર એટલે હું એને લઈ શકું 100 સેન્ટીમીટર. તો હું અહીંયા એ લખી લઈએ આપણે. તેથી 1 મીટર કાપડનું, અહીંયા આપણને કીધું છે ને 1 મીટર વાળા કેટલા કાપડની જરૂર પડે? કાપડનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. લંબાઈ કેટલી છે? તો કે 1 મીટર એટલે કે હું લખી નાખું 100 સેમી, એને ગુણ્યા પહોળાઈ છે 96 સેમી. હવે મેં શા માટે સેમીમાં ફેરવી નાખ્યું? તો કે આપણે દાખલાનો એક નાનકડો નિયમ એવો યાદ રાખવાનો, એક કોઈ એકમમાં દાખલો ગણવાનો. એક વસ્તુ મીટર છે, ભલે અહીંયા મને મીટર કીધું છે, મીટરને મેં સીધા સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યા. ઉપરનું છે એ સેન્ટીમીટરમાં છે, તો મારે નીચેનું પણ સેન્ટીમીટરમાં જ ગણાય. મીટરમાં ફેરવું તો વળી પાછું એને સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો મને શું મળ્યું? 96 ગુણ્યા 100, 96 એને ગુણ્યા 100, તો 96 ગુણ્યા 100 એટલે કે 9600. 96 મૂકીને 2 0 મૂકી દેવાના, સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આપણને બે વસ્તુ મળી ગયું. આપણે 100 સુટકેસ માટે કેટલું કાપડ જોઈએ એ મળી ગયું, અને 1 મીટરમાં આપણને કેટલું કાપડ આવે છે એ મળી ગયું. તો આપણે અહીં લખીએ તો સુટકેસમાં 100 સુટકેસ માટે જરૂરી કાપડ, તેથી 100 સુટકેસ માટે જરૂરી કાપડ બરાબર કેટલું થશે? 13824 00 છેદમાં 96 00 0000 ઉડી ગયા તો 13824 ભાગ્યા 96. હવે અવડા મોટા ભાગ આપણને ઉડાડતા સ્વાભાવિક છે, ન આવડતા હોય તો અહીંયા આપણે એને અંદાજિત આપણે ભાગાકાર કરતા જઈએ. 824 અને 96 નો ઘડિયો ન આવડતો હોય પણ તોય આપણે વિચારીએ 96 નો એટલે એમ વિચારો 90 નો ઘડિયો છે, 9 દુ 18 એટલે કે 90 દુ 180. તો બેય તો ભાગ ચાલવાનો નથી, તો ભાગ ક્યાં ચાલશે? 1 તો અહીંયા કરી નાખીએ -96 1 96. 8 માંથી 6 જાય, 8 માંથી 6 જાય તો 2, અને 13 માંથી 9 જાય તો 4, અને ઉપરથી ઉતાર્યા 2 એટલે આપણને મળ્યા 422. હવે હજી 96 નો ઘડિયો તો નથી જ આવડતો, કેમ છે તો આપણે વિચારતા જઈએ 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 અને 9 પંચા 45. અહીંયા 42 છે, 9 પંચા 45 એટલે 5 ભાગ હાલવાનો નથી. 96 નો 4 ક્યાંક ભાગ હાલશે. આપણે 96 ગુણ્યા 4 કરીને જોઈ લઈએ. 6 ચોક 24 નો ચોગડો, વધી પેઢી 4, સોરી વધી પેઢી 2, 9 ચોક 36 37 ને 38 384. તો ચાલો 96 નો 4 સાથે ભાગ ચાલવીએ. 384. અહીંયા 12 થઈ ગયા, અહીંયા થઈ ગયા 1, 12 માંથી 4 જાય તો 8, અને અહીંયા થઈ ગયા 1 ના બની ગયા 11 ને અહીંયા થઈ ગયા 3, 3 માંથી 3 જાય 0, 11 માંથી 8 જાય 8, 9 10 ને 11 38, ઉપરથી ઉતાર્યા 4. ઓકે, આપણે ફરીવાર આપણને એ જ ભાગ મળ્યો 384. તો ફરીવાર 96 નો 4 ભાગ ચલાવીએ. 384 0 0 0 આવી ગયું, મતલબ આપણો 144 ભાગ ચાલ્યો. તો આને આપણે શું ભાગ પાડી નાખીએ? 96 ગુણ્યા 144. 96 ઉડાડી દીધા તો આપણને મળ્યું જરૂરી 144 મીટર કાપડ આપણે જોઈએ છીએ, અથવા તો 144 મીટર આપણે કાપડ જોશે. વિડીયોને પોઝ કરી
આ રફ કામ લખવાની જરૂર નથી. આ રફ કામ તો આપણે અંદાજિત કર્યું હતું કે જેથી કરીને આપણને ડાયરેક્ટ જવાબ લખવાને બદલે આપણને ખબર પડે કે ભાઈ આનો છેદ ઉડ્યો કઈ રીતે. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. આના પછી ત્રીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.